નમસ્કાર. દેશના આકાશમાં જે વાદળ ઘેરાયેલા છે એ 2 પ્રકારે છે. દેશનો જવાન અને કિસાન બંને અત્યારે એ પરિસ્થિતિમાં છે કે એક બાજુ વરસાદ જોઈએ તો એ માવઠું અને વિલન બનીને દેશના કિસાનો માટે આવી રહ્યો છે અને જવાનો તો ઓલરેડી એક બહુ જ મોટા વિલનનો સામનો કરી રહ્યા છે. સ્ક્રીન પર આપ પરેશભાઈ ગોસ્વામીને જોઈ રહ્યા છો. આપનું ખૂબ સ્વાગત છે. અને પરેશભાઈ, દેશના જવાનની પરિસ્થિતિ તો આખો દેશ જોઈ રહ્યો છે. સતત એનું મોનિટરિંગ થઈ રહ્યું છે. પણ દેશનો કિસાન જે આપણને જમાડે છે. આપણે જે કેરીઓની પ્રતીક્ષામાં છીએ, માવઠા પછી એને બહુ જ નુકસાન થયું છે. હજુ વરસાદની શું સ્થિતિ છે અને આવનારા દિવસોમાં હજી વરસાદ પડશે કે બધું શાંત થઈ જશે? ચોક્કસથી બેન સંપૂર્ણ માહિતી આપું, પણ સૌપ્રથમ તો આપણા જે પૂર્વ પ્રધાનમંત્રીએ સૂત્ર આપેલું છે, આપણા પૂર્વ પ્રધાનમંત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રીજી, જેમણે જય જવાન જય કિસાનનો આપને નારો આપેલો હતો. અને જય જવાન અને જય કિસાન, કિસાન અને જવાનો છે એ ખરેખર દેશના સાચા બંને હીરો છે. કેમ કે કિસાન છે એ અત્યારે ઉનાળામાં 45 ડિગ્રી પ્લસ તાપમાનમાં કામ કરતો હોય, જ્યારે જવાન છે એ અનેક વખત 45 ડિગ્રી માઇનસ ટેમ્પરેચરની અંદર ઉભીને તમારી મારી રક્ષા કરે છે. ગઈકાલે જે આપણા દેશની અંદર 22 તારીખે જે આતંકવાદી હુમલો થયો હતો ને એનો બદલો લેવા માટે આપણા જવાનોએ જે હિંમત બતાવીને જે બદલો લીધો છે, એ તમામ જવાનોને સૌપ્રથમ તમારા નતમસ્તક વંદન છે. ખરેખર હવે આપણે વરસાદની વાત કરવા જઈએ તો વરસાદની અંદર આમ તો જે બંને બધી આફતો અત્યારે તો બેન પાકિસ્તાન તરફથી આવી રહી છે. કેમ કે જેવી રીતે હમ. આતંકવાદીઓ પાકિસ્તાન તરફથી આવી રહ્યા છે, એવી રીતે આ માવઠું છે ને, આ પણ લગભગ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તાર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું. અને એ સાયક્લોનિક હા. સર્ક્યુલેશન ધીમે ધીમે એટલું મજબૂત બન્યું કેમ કે અરબ સાગરમાં રહેલા એન્ટી સાયક્લોનનો સંપૂર્ણ ભેજ છે એમને મળતો રહ્યો, અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનતું ગયું. પછી ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થયું. અત્યારે એ પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આજે વહેલી સવારનું જે અમે લોકેશન એનું ટ્રેસ કર્યું છે, એ અરવલ્લીના મોડાસાથી થોડુંક આગળ નીકળ્યું છે. એટલે અત્યારે હમ. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 700 એચપીએ લેવલે અત્યારે સ્થિર છે. ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. એ જે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, એના જે આઉટર ક્લાઉડ હોય ને, એ સૌરાષ્ટ્ર અને અરબ સાગર સુધી લંબાયેલા છે. આવડો મોટો ઘેરાવો છે. એટલે આ ઘેરાવાને કારણે આપણે સખત જે થોડા દિવસથી વરસાદ જોઈ રહ્યા છે, આ પ્રમાણેના વરસાદ પડી રહ્યા છે. જો કે આજે મોડી રાત સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ તરફ નીકળી જશે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના અમુક પાર્ટ ઉત્તર ગુજરાત તરફ છે અને અમુક પાર્ટ રાજસ્થાનના ભાગો ઉપર પણ છે. ધીમે ધીમે પૂર્વમાં જશે એટલે મધ્યપ્રદેશ તરફ આગળ નીકળી જશે. એટલે આજે મોડી રાત સુધી જ્યાં વરસાદો પડશે ને, ત્યાં ગાજવીજ અને અતિ તીવ્રતા સાથે વરસાદો પડી શકે છે. જેમાં લગભગ જોવા જઈએ તો વિસ્તાર વાઇઝ પણ આપણે માહિતી આપવું, પણ જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થશે, થંડરસ્ટોર્મ એટલે સામાન્ય રીતે જે વિસ્તારોમાં ગાજવીજ થાય, પવનનું હમ. પ્રમાણ વધારે રહે, જેને આપણે થંડરસ્ટોર્મ કહેતા હોઈએ છીએ. હમ. થંડરસ્ટોર્મ થશે ત્યાં ગાજવીજ સાથે 2 થી લઈ અને 3-3.5 ઇંચ સુધીના વરસાદ આજે સાંજ સુધીમાં હજુ પડી શકે છે. પવનની ઝડપ હશે એ લગભગ 60 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જે વિસ્તારોમાં વરસાદો પડશે ત્યાં. અને આજે પણ જે વરસાદો પડવાની સંભાવનાઓ છે વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે કે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ આજે રાત સુધીમાં પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમણે હવે ધીમે ધીમે ખતરો ટળી રહ્યો છે. એવી રીતે હમ. કચ્છના ભાગો ઉપર પણ હવે ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે. પણ છતાં પણ બની શકે કે જ્યાંના પાછળના લેયરો હોય છે એ કદાચ કચ્છમાં છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર કરે. બાકી કચ્છમાં હવે બહુ મોટો ખતરો નથી, ખતરો ટળ્યો છે. એવી રીતે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો વાત કરીએ તો હજુ જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો છે, એટલે કે ખંભાતના અખાતથી 70-80 કિલોમીટરના વિસ્તારમાં જેટલા પણ તાલુકાઓ આવી રહ્યા છે, એ તમામ તાલુકાને આજે મોડી રાત સુધી હજુ પણ તીવ્રતા સાથે માવઠાના વરસાદો પડે તેવી સંભાવનાઓ છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો જે છે, જેની અંદર છોટાઉદેપુર હોય, દાહોદ, આહો. ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે ને અરવલ્લીના વિસ્તાર. આમ તો અરવલ્લી ઉપર તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જ, અને હમ. સ્વાભાવિક રીતે જે વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ વિસ્તારોની અંદર ગરમી ઉકળાટનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યાં હમ. વરસાદ થોડોક ઓછો રહે છે કેમ કે સેન્ટ્રલ પાર્ટ હોય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન છે, હમ. આખો ચક્રાઓ છે ને એ એન્ટી ક્લોક હોય છે, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ ચક્રાઓ ફરતો હોય છે. એનો હમ. વચ્ચેનો સેન્ટ્રલ પાર્ટ હોય છે થોડોક શાંત પણ હોય છે, અને ત્યાં વરસાદોની માત્રા છે ઓછી રહેતી હોય છે. એટલે અરવલ્લીમાં આજે એટલો બધો ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી કેમ કે એનું સેન્ટ્રલ પાર્ટ અત્યારે ત્યાં છે.
એટલે આજે રાત સુધીમાં આટલા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાઓ છે આજે મોડી રાત સુધી આપણે જોવા મળે તેવું અત્યારે એક અનુમાન છે. હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આજે મોડી રાત સુધીમાં પસાર થઈ જશે એટલે આજે જે વિસ્તારમાં વરસાદ પડવાના હશે ત્યાં પડી જશે. આવતીકાલથી પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, છતાં પણ કેમ કે આ 700 એચપીએ લેવલેથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે એટલે 850 એચપીએ લેવલે અમુક ભેજ છે એ રહી જતો હોય એટલે એ ભેજને કારણે આવનારા 2 થી 3 દિવસ સુધી એકદમ છૂટાછવાયા અને હળવા ઝાપટાઓ છે એ ચાલુ રહેશે. એટલે મોટો વરસાદ છે આજે રાત સુધી છે એ પછી આપણે હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ છે એ જોવા મળે તેવું એક અનુમાન છે બેન. એક મહિનામાં જનરલી ચોમાસાની શરૂઆત થતી હોય એટલે 15 જૂનની આજુબાજુ આપણે એવું માનીએ કે ધીરે ધીરે ચોમાસાની શરૂઆત થઈ જશે. આ માવઠા પડવાથી અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનથી આપણું મોન્સૂન કેટલું ડિસ્ટર્બ થશે? બેન આમ જોવા જઈએ તો આ માવઠું છે એ નૈઋત્યના ચોમાસાને કોઈ અસર કરે તેવી અત્યારે કોઈ શક્યતાઓ નથી એટલે એના ઉપર કોઈ અસર નથી થવાની. કેમ કે ઓકે. ટેકનિકલ રીતે જોવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે રીતે ક્રિએટ થયું છે એના પરિબળો અલગ છે. મેં આપને જણાવ્યું એમ કે બલુચિસ્તાન ઉપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હતું અને ત્યાં એન્ટી સાયક્લોનનો ભેજ મળ્યો છે જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કદાચ કેરળ અથવા તો ગોવાના દરિયાકાંઠા નજીક બન્યું હોત તો ચોક્કસથી આપણે નૈઋત્યના ચોમાસાને અસર કરે અને તો સાયક્લોન સુધી પણ કદાચ જઈ શકે. પણ એવું નથી થયું, એના વિસ્તારો અલગ હતા એટલે આ સાયક્લોન વાવાઝોડું પણ ન બન્યું અને આપણે સદનસીબે આમાંથી વાવાઝોડાથી તો બચ્યા છે. જોકે આમાં સદનસીબ કેવા જેવું પણ નથી કેમ કે નુકસાની પણ વાવાઝોડા જેટલી જ છે, પણ છતાં પણ વાવાઝોડું નથી બન્યું આ વાત આપણે ચોક્કસ માનીએ છીએ. એટલે નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ અસર નથી પડવાની. હા, એક ચોક્કસથી વાત છે કે બેન જે એપ્રિલ અને મે મહિનો છે આ બંને મહિનાની અંદર જે હાઈ ટેમ્પરેચરના જે દિવસો છે એમાં ચોક્કસથી ઘટાડો થયો છે. કેમ કે દરેક ઋતુની અંદર 2 મહિના છે ને એ તીવ્ર એની અસર બતાવતા હોય છે. જેવી રીતે આપણે ચોમાસાની વાત કરવા જઈએ તો જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે એ સૌથી વધારે વરસાદના ગુજરાત માટે ગણવામાં આવે છે. શિયાળાની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે એ અતિ ઠંડીના ગણવામાં આવે છે. એવી રીતે ઉનાળાની અંદર એપ્રિલ અને મે મહિનો છે બેન આ બંને મહિના અતિ ગરમીના અને હાઈ ટેમ્પરેચરના આપણે હોય છે. એપ્રિલ મહિનાની અંદર સ્વાભાવિક રીતે નોર્મલ રીતે જે ગરમી પડવી જોઈએ આ વર્ષે જોવા મળી જ છે. મે મહિનાની અંદર ચોક્કસથી આપણે ગરમીનો જે માહોલ રહેવો જોઈએ એ હવે નહીં જોવા મળે. કેમ કે 31 દિવસ હોય છે મે મહિનાના, એમાંથી 22 થી 23 દિવસ આપણે ઊંચા તાપમાન ગુજરાતની અંદર નોંધાતા હોય છે. એ રેગ્યુલર આપણો ક્રમ છે. પણ હવે આ વર્ષે એ 22 દિવસનું જે તાપમાન હોય છે ઊંચું એ તાપમાન નહીં મળે એટલે મે મહિનો છે એ ટેમ્પરેચરની દ્રષ્ટિએ ચોક્કસથી નબળો રહેશે. બાકીનું જે હવામાન છે એ તો આપણું રાબેતા મુજબ અત્યારે આપણે ગણી શકાય છે બેન. છેલ્લો પ્રશ્ન, મને હમણાં એક ખેડૂતનો ફોન આવ્યો હતો કાલે કે પેલું ટેકાના ભાવે નોંધણી કરાવતા હોય ત્યારે સરકારે આ વખતે સેટેલાઇટમાં જોઈને પેલા રીસર્વેમાં પ્રોબ્લેમ હતા તો ઘણા બધાના પાક રિજેક્ટ કરી દીધા હતા કે ભાઈ તમારે ત્યાં પાક નથી કરેલા. તો ખેડૂત કહે કે સેટેલાઇટમાં જોઈને સરકાર નુકસાનીનો સર્વે કેમ નહીં કરાવતી હોય? એમની ફરિયાદ હતી. કયા પાકોને અત્યારે સૌથી વધારે નુકસાન થયું હશે એવું લાગે છે તમને પ્રાઇમા ફેસી? ઇવન સૌરાષ્ટ્ર કચ્છની પણ જો વાત કરીએ તો. આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર જે પાકોને નુકસાન થયું છે એમાં લાંબા ગાળાના પાક અને ટૂંકા ગાળાના પાક બંને પ્રકારના પાકો છે ખેડૂતો વાવેતર કરતા હોય છે. લાંબા ગાળાની અંદર એક તો બાગાયતી પાક છે જેમાં કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. અને આમ તો કેરીના પાકો છે એને શરૂઆતથી જ નુકસાન થતું આવ્યું છે. જેવી રીતે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જે આંબાના પાકમાં મોર આવવાની સિઝન હોય છે એ મોર આવ્યો ત્યારે પણ હવામાન અનુકૂળ ન આવ્યું એટલે એમાં જે ડિઝીઝ આવી હતી જે ડિઝીઝનું નામ હતું અલ્ટરનેરિયા બ્લાઇટ. હવે આ અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ડિઝીઝ આવી ને એટલે એનો મોર હોય ને એ બળી ગયા આંબાનો અને જેમાં કેરી પછી બંધાવી જોઈએ એનું પ્રમાણ ઓછું રહ્યું એટલે ત્યારે પણ આંબાના પાકને નુકસાની હતી. અત્યારે આ કમોસમી વરસાદ પડ્યો, પવન સાથે પડ્યો એટલે કેરી ખરી પડી છે એટલે આંબાના પાકને નુકસાન છે. કેળાના પાકને પણ ઘણા વિસ્તારોની અંદર બહુ મોટું નુકસાન છે. કેળાનું જે થાંભલો હોય છે ને એ તો એકદમ એના રોગથી ધરાશાયી થઈ ગયા છે, ઢળી પડે છે એટલે એમાં પણ નુકસાન છે. એ સાથે જે ફિલ્ડ ક્રોપ કહેવામાં આવે છે જેની અંદર જે સમર ક્રોપ છે એમાં અડદ, મગ, તલ, બાજરી, જુવાર, મકાઈ અને ડાંગર જેવા પાકો આ તમામ પાકોને પણ ખૂબ મોટું નુકસાન છે. એ સાથે શાકભાજીના પાકોને પણ નુકસાન છે. અને હજુ જે વિસ્તારોની અંદર પવન નથી આવ્યો, ખાલી વરસાદ આવ્યો છે ને જેમાં
પાક બચી ગયો છે કે ઢળ્યો નથી કમસે કમ. હવે એ વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે સ્વાભાવિક રીતે આ જે વરસાદનું પાણી હોય છે એકદમ ઠંડુ પાણી હોય છે. જ્યારે અત્યારે ઉનાળુ પાકમાં જે આપણે પાણી આપતા હોય છે કુવા અથવા તો બોરનું પાણી એકદમ હુંફાળું હોય છે. હવે એને એ છોડને હુંફાળા પાણીની જરૂર હોય છે. જ્યારે ઠંડુ પાણી પડે છે એટલે હવે એમાં પણ ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની ફંગસ છે એ આવી શકે છે. એટલે ખેડૂતોએ અત્યારથી કાળજી રાખવી પડશે. કેમ કે ફાઇટોપ્થોરા બ્લાઇટ એવી વસ્તુ છે કે એ જો એમાં લાગી જશે તો છોડ આખે આખો સુકાશે. ખેડૂતોને એમ લાગશે કે આ છોડ મારો સુકાઈ રહ્યો છે, પણ એ છોડ સુકાવાનું કારણ હોય છે ફાઇટોપ્થોરા બ્લાઇટ. એ સ્વાભાવિક રીતે આ વરસાદો પડે, માવઠા પડે એટલે માવઠાના પાણીની અસરને કારણે એ રોગ એમાં આવતો હોય છે. તો એની ખેડૂતોએ તાત્કાલિક ટ્રીટમેન્ટ કરી લેવી જોઈએ. એટલે એ બધા પાકોની અંદર આમ તો નુકસાની છે. ખરેખર તો આમ તો જે નુકસાન થાય એની અંદર સરકારની પણ ઘણી બધી જવાબદારી આવતી હોય, ઘણી બધી યોજનાઓ મૂકવામાં આવે છે. ઠીક છે કે જાહેરાતો તો થાય છે પણ ઘણી વખત ખેડૂતોને લાભ મળતો નથી. આ પણ ચોક્કસ વાત છે. કેમ કે આ જે દુર્ઘટના બની તો ખરેખર સરકારે 72 કલાકની અંદર સર્વે કરાવવું જોઈએ. જેના અધિકારીઓ છે એની પાસે સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન હોય એમાં કાયદા મુજબ જે મળવા પાત્ર હોય એ કમસે કમ આપવું જોઈએ. એનાથી વધારે તો કોઈ આપણે નથી કહેતા, પણ કાયદા મુજબ જે થતું હોય આપવું જોઈએ. કેમ કે આમ તો ખેડૂતોને અનેક જગ્યાએ અન્યાય થતો રહે. ખેડૂત કેટલી જગ્યાએ લડશે? એક મુદ્દા ઉપર લડવાનું છે. હવે એ મુદ્દો એનો બાકી રહી જશે ને નવી સમસ્યા આવી. આમ તો થોડા દિવસ પહેલા જે આપણે વાત કરતા હતા એમ કે જે ટેકાના ભાવે ખરીદી કરવાની હોય છે એમાં ચણા અને રાયડાની જે ખરીદી કરવાની હતી એની અંદર બહુ મોટી રીતે ગેરસમજ ઉભી થઈ છે. અને આ ગેરસમજનો ભોગ છે એ ખેડૂતો બન્યા છે. આ વસ્તુ એવી છે બેન કે ખેડૂતોને કોઈ પણ પાક વેચવાનું હોય ત્યારે પાણી પત્રક લેવાનું હોય છે. એ પાણી પત્રક એટલે એક પ્રકારનું ફોર્મ આવે છે. એમાં તમે કયો પાક વાવ્યો છે એ તલાટી મંત્રી દ્વારા આ પાણી પત્રક આપવામાં આવતું હોય છે. હવે તલાટી મંત્રીએ તો ફિઝિકલ ફિલ્ડ ઉપર જોયું એટલે એને તલાટી મંત્રી, હા બેન, તલાટી મંત્રીએ તો ફિઝિકલ જોઈ અને એને પાણી પત્રકો આપી દીધા. પણ ગવર્મેન્ટે પછી બીજી સિસ્ટમ એડ કરી કે અમે સેટેલાઇટ થી ચેક કરશું કે તમે વાવેલું છે કે નહીં. હવે સ્વાભાવિક રીતે તમારું મારું ખેતર છે બાજુમાં હોય છે. ઘણી વખત તમે ચણાનું વાવેતર કરેલું છે, મેં ઘઉંનું વાવેતર કરેલું છે. જેવી રીતે જમીન માપણીની અંદર સેટેલાઇટ થી જે માપણી થઈ છે એની અંદર ભૂલ છે. તમારું જે ખેતર છે ત્યાં મારું બતાવે, મારું છે ત્યાં તમારું બતાવે. એટલે સેટેલાઇટ ની જૂની ભૂલો છે ને એ અત્યારે આમાં જોવા મળી છે. કેમ કે સેટેલાઇટ ની ચેક કરે એટલે સેટેલાઇટ તો એક ટેકનોલોજી છે. એને ખબર છે કે આ દેવાંશીબેન નું ખેતર છે, આ પરેશભાઈ નું ખેતર છે. એટલે સેટેલાઇટે જે કેપ્ચર કર્યું ને એ ડેટા આપ્યા એટલે આ લોકો સેટેલાઇટ ઉપરથી એવું કે તમે ચણાનું વાવેતર જ નથી કરેલું. પણ હકીકતમાં એ સેટેલાઇટની મિસ્ટેક છે. આનો ભોગ ખેડૂતો બન્યા છે. એટલે મારી તો તમારા માધ્યમથી સરકારને એ પણ વિનંતી છે કે સેટેલાઇટનું નહીં પણ જે સરકારી અધિકારી તલાટી મંત્રીએ જે પાણી પત્રક આપેલા છે એને માન્ય રાખીને કમસે કમ ખેડૂતો સાથે ન્યાય કરવામાં આવે. વાત સાચી. થેન્ક યુ સો મચ પરેશભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.